નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। નેશનલ ડિફેન્સ કોલેજના વરિષ્ઠ સેના અધિકારીઓનું ડેલિગેશન મુખ્યમંત્રીશ્રીની મુલાકાતે। સૌરાષ્ટ્રમાં નવી યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત અંગે મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન। ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા વર્કશોપ। વડોદરા ખાતે તિબેટિયન દ્વારા રેલી। નેશનલ ડિફેન્સ કોલેજના વરિષ્ઠ સેના અધિકારીઓનું ડેલિગેશન મુખ્યમંત્રીશ્રીની મુલાકાતે। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની નેશનલ ડિફેન્સ કોલેજના ગુજરાતનો અભ્યાસ પ્રવાસ કરી રહેલા સુરક્ષા સેનાનીઓના 16 વરિષ્ઠ અધિકારીઓએ સૌજન્ય મુલાકાત લઈને ગુજરાત ગુડ ગવર્નન્સ, સર્વગ્રાહી વિકાસ, મહિલા બાલ કલ્યાણ વિષયક ઇનિશિયેટિવ્સ અને સાયન્સ ટેકનોલોજીના જનસેવામાં વિનિયોગ, વિકાસ તથા ભારતની સાંપ્રત વિકાસલક્ષની નીતિ રીતિઓ, લોકશાહી શાસન વ્યવસ્થા સહિતની વિવિધ વિષયો પર રસપ્રદ પ્રશ્નોત્તરી કરી હતી। આ ડેલિગેશનમાં ભારતીય સેનાની જલવાયુ, થલ સેના તથા અર્ધલશ્કરી દળોના નવા અફસરો સાથે ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, કંબોડિયા અને સાઉથ અરેબિયાના સુરક્ષા સેનાના અધિકારીઓ પણ જોડાયા હતા। નેશનલ ડિફેન્સ કોલેજના આ અધિકારીઓના અભ્યાસ ડેલિગેશનનું નેતૃત્વ મેજર જનરલ વીપી સિંઘે કર્યું હતું। ગુજરાતના વિકાસ અને સુશાસનની સફળતાના માધ્યમ સાથે ભારતની આગવી આબરૂ અને ઓળખ ઉભી રહી જાય છે અને દેશના જનતામાં પણ પરિસ્થિતિ બદલાઈ શકાય છે એવો વિશ્વાસ શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જાગ્યો છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસ મોડેલની ભૂમિકા આપતા જણાવ્યું હતું। દેશની સમસ્યાઓનો ઉકેલ માટે સુશાસન અને વિકાસના જન આંદોલનની ભૂમિકા અને તે સંદર્ભમાં ગુજરાતમાં રાજકીય સ્થિરતા તથા રાજકીય ઈચ્છાશક્તિથી પડકારોને અવસરોની સફળતામાં બદલી શકાયા છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી। લોકશાહીમાં સામાન્ય નાગરિકના સશક્તિકરણ માટેનું માધ્યમ પ્રજાજનની ફરિયાદોનું સંતોષકારક નિવારણ છે અને ગુજરાત લોક સંપર્ક સેતુનો કાર્યક્રમ કરીને આવા વિશ્વાસનું જનતા જનાર્દનમાં પ્રકટીકરણ કર્યું છે તેની સફળતાની ગાથા મુખ્યમંત્રીશ્રીએ આ અધિકારીઓને સમજાવી હતી। ગુજરાતમાં યુવાનોની ભારતીય સેનાઓમાં સેવા ભરતી અંગે છેલ્લા 10 વર્ષમાં ટકાવારીમાં ઘણો સુધારો થયો છે અને રાજ્ય સરકારે તે અંગેના પ્રયાસો સઘન બનાવ્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી ગિરીશભાઈ મુર્મુ, ઇન્ડેક્સ બીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રૂપનસિંહ ઉપસ્થિત રહ્યા હતા। સૌરાષ્ટ્રમાં નવી યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત અંગે મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સૌરાષ્ટ્રમાં નવી યુનિવર્સિટી સ્થાપવાની આ વર્ષના અંદાજપત્રમાં કરેલી જાહેરાત અંગે જૂનાગઢના મેયર શ્રી જીતુભાઈ હિરપરાના નેતૃત્વમાં યુવા અગ્રણીઓના પ્રતિનિધિ મંડળે વિધાનસભા પરિસરમાં શ્રીમતી આનંદીબેન પટેલનું અભિવાદન સન્માન કર્યું હતું। સૌરાષ્ટ્ર વિસ્તારને વ્યાપક ઉચ્ચ શૈક્ષણિક સવલતો અને કોલેજ આ નવી યુનિવર્સિટીની રચનાથી મળતી થશે તે માટે મેયરશ્રીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા વર્કશોપ। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા જિલ્લા કક્ષાના બાળ અધિકાર જવાબદારી આપણા સૌની વિષયે આયોજિત વર્કશોપના આયોજન ચેરમેન ડોક્ટર રામેશ્વરીબેન પંડ્યાએ દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવ્યો હતો। વર્કશોપના અતિથિ વિશેષ સ્થાને જૂનાગઢ જિલ્લા સમાહર્તા શ્રી અલોક કુમાર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ખેતલિયા, પૂર્વ હોમગાર્ડ કમાન્ડર શ્રી વનરાજસિંહજી રાયજાદા, ગુજરાત વાહન વ્યવહાર નિગમના ડિરેક્ટર શ્રી વિનુભાઈ કથિરિયા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અગ્રણી શ્રી દીપકભાઈ ડોબરિયા, આયોગના સદસ્ય શ્રી નયનાબેન રામાણી, સુશ્રી રસીલાબેન સોરિત્રા, સમાજ સુરક્ષા અધિકારી બેન હંસાબેન વાળા સહિત બાળ અધિકાર ક્ષેત્ર કાર્યરત જિલ્લાની સ્વયંસેવી સંસ્થાના અગ્રણી, શૈક્ષણિક પ્રકલ્પોના આગેવાનો અને રાજ્ય બાળ આયોગના અધિકારીઓ, વિવિધ જિલ્લામાંથી પધારેલ સેવા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। અધ્યક્ષ સ્થાનેથી આયોગના ચેરમેન શ્રી ડોક્ટર રામેશ્વરીબેને રાઇટ ટુ એજ્યુકેશન અંગે વિગત જાણકારી આપી હતી। શ્રી ધ્રુવ જોશીએ પોક્સો એક્ટ વિશે, શ્રી હર્ષદ સોલંકીએ ચાઇલ્ડ રાઇટ્સ વિશે જાણકારી આપી હતી। વડોદરા ખાતે તિબેટિયન દ્વારા રેલી। 10 માર્ચ એટલે તિબેટિયન સ્વતંત્રતા માટેનો દિવસ રાષ્ટ્રીય વિદ્રોહ દિવસ બનાતા એમએસયુમાં ભણતા તિબેટિયન વિદ્યાર્થીઓ દ્વારા 56માં રાષ્ટ્રીય વિદ્રોહ દિવસ નિમિત્તે એક રેલી કાઢવામાં આવી હતી, જેમાં બેનરો સાથે વિદ્યાર્થીઓ જોડાયા હતા અને શાંતિપૂર્ણ રેલી કાઢવામાં આવી હતી। 20 मार्च हम हर साल ये मार्च 10 हम सेलिब्रेट करते हैं क्योंकि 1959 में है ना 50 साल पहले हमारे तिब्बत के अंदर है ना चीन ने हमारा देश कब्जा किया। उस टाइम जितने ये दिन में है ना बहुत टिबेटन मारा पीटा ऐसा हुआ। फिर ऐसा नहीं कि
100 200 इतना नहीं मारा है, बहुत ज़्यादा। जितना तिब्बत इंडिया में है ना पहले मारा है, उससे भी ज़्यादा हमारे तिब्बत के अंदर मारा। ऐसा है कि हमारा पॉपुलेशन बहुत कम है, फिर भी हमारा बहुत तिब्बतन उस दिन मारा है अपने देश के लिए। इसलिए ये दिन को याद करने के लिए हमने ये आज का मार्च 10 सेलिब्रेट कर रहे हैं। ये किसने निकाला है ये क्या क्या कहाँ से आप? आज हम एक ऑर्गेनाइजेशन है ऐसा कि इन बड़ौदा के अंदर जितने भी तिब्बतन स्टूडेंट हैं, हम सब ने एक एसोसिएशन बनाया, पहले से बनाया। वो हम हर साल है ना हमारे तिब्बतन का जो भी हम फ्रीडम के रिलेटेड जो भी हो वो हम करते हैं, है ना, क्योंकि स्टूडेंट अब हम जितना भी कर सकते हैं वो तो हमें करना ही है ना। आप इंडिया से क्या सपोर्ट किए हुए? हाँ, इंडिया से तो इंडिया हमारे लिए बहुत सबसे ज़्यादा करीब है, क्योंकि हमें रेफ्यूजी है ना, हम इंडिया में है ना 50 साल पहले जवाहरलाल नेहरू जी ने हमें इधर रहने के लिए जगह दिया, क्योंकि तिब्बत के अंदर है ना चीन ने कब्जा करे, हमें बैठने के लिए कुछ भी, हमें पॉलिटिकली इकोनॉमिकली हमारे लिए कुछ भी अच्छा नहीं दिया जा रहा है। जैसे कि ऐसे पहले इंग्लिश ने किया है ना, ब्रिटिश ने इधर किया है ना, उससे भी ज़्यादा हमारे में वहाँ हो रहा है कि हमारे लिए पॉलिटिकल राइट कुछ भी नहीं है। इसलिए हम इंडिया आया, क्योंकि इंडिया एक डेमोक्रेटिक कंट्री है ना। अच्छा है कि इंडिया ने हमें अभी तक बहुत कुछ दिया है। हम ये चाहते हैं कि इंडिया हमें अभी भी हमें सपोर्ट करे, और है ना इकोनॉमिकली चाइना को मत सोचे, ताकि हमें कुछ सोचे, है ना, क्योंकि हमारे ह्यूमन राइट नहीं है हमारे तिब्बत के अंदर। क्या नाम आपका? मेरा नाम तेंजिन मोनलम। आज हमारा 10 मार्च 2015 को हम अपराइजिंग तिब्बतन नेशनल अपराइजिंग है, ये हम क्यों सेलिब्रेट करते हैं? ये क्वेश्चन तो सबके दिमाग में आता होगा, मगर ये क्वेश्चन का आंसर ये है कि ना पहले ना 56 ईयर्स अगो पहले ऐसा हुआ था कि ना बहुत सारे तिब्बतन लोग ना खासा कैपिटल सिटी ऑफ तिब्बत में ना जमा होकर ना प्रोटेस्ट किया था, चाइना के अगेंस्ट प्रोटेस्ट किया था, क्योंकि ना चाइना ने हमारा देश जो है ना वो कब्जा करने वाला था। इसीलिए हमने बहुत प्रोटेस्ट किया उस वक्त ना, थाउजेंड्स कितना हजारों बहुत सारे तिब्बतन को मार दिया गया, बहुत पीटा, बहुत सारे खून बहे, ऐसा हुआ था। तो उस दिन को याद करके हम इस दिन को ये मनाते हैं कि उन लोगों को श्रद्धांजलि देने के लिए कि हमारा देश ऐसा हुआ था, ऐसा करके। आपने क्या किया? हमारा पीस रैली होने वाला है इधर MS का बॉयज हॉस्टल से गांधी चौक तक। क्या नाम आपका? मेरा नाम फुलबु डोलमा। આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચારો।